નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। બિલીમોરામાં દક્ષિણ ઝોન પ્રુવેન્ટ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો। બિલીમોરા તારીખ 21 એપ્રિલ 2026ના રોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત દક્ષિણ ઝોન પ્રુવેન્ટ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમ BS પટેલ પ્રાઇમરી હાઈ સ્કૂલ બિલીમોરા ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો। આ કાર્યક્રમમાં હોકી રમતમાં જિલ્લા તેમજ આસપાસના વિસ્તારોમાંથી યુવાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં કુલ 155 ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવી, જેમાં 93 ભાઈઓ અને 62 બહેનોનો સમાવેશ થાય છે। ખેલાડીઓએ પોતાની કૌશલ્ય, ઝડપ અને ટીમવર્ક દ્વારા પસંદગી સમિતિને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી ઉભરતા રમતવીરોને ઓળખી તેમને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન આપવાનો રહ્યો હતો। નિષ્ણાત કોચ અને અધિકારીઓ દ્વારા ખેલાડીઓની પ્રતિભાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દ્વારા યુવાનોમાં રમત પ્રત્યેનો ઉત્સાહ વધ્યો છે અને ભવિષ્યમાં રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે સારા ખેલાડીઓ ઊભા થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ નવસારી રિપોર્ટર જયદીપ રાવલ, જિલ્લા નવસારી।